હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 અંદર દાખલા નંબર 10 એટલે કે તો છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાય 8.1 અંદર દાખલા નંબર 10 એ છેલ્લો દાખલો. ત્રિકોણ PQR કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર, PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો આપણે તો સાઇન P, કોસ P અને ટેન P આપણે શોધવાનું છે. તો પહેલાં તો ત્રિકોણની ત્રણ બાજુ મળી જવી જોઈએ અને ત્રિકોણની બરાબર છે 3 બાજુ છે તો એ કયા આધારે મળે તો કે કાટકોણ ત્રિકોણ તમે કરશો બરાબર છે તો જ તમને મળશે, નકર મળશે નહીં. તો પહેલાં તો ત્રિકોણ PQR નાનો એવો ત્રિકોણ આખા પ્રકરણમાં 8.1માં તમે જોયું કે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ છીએ. તો PQR જેને ખૂણો અહીંયા કીધું હોય બરાબર છે એને જ કાટખૂણો લેવાનો. તો આપણે ક્યુને કીધું છે. ઘણી વખત પેપરની અંદર મિત્રો ભૂલ ખવડાવી દઈએ, આપણે પીને કાટકોણ કીધું હોય અને આપણે આખું બધું વિખાઈ જતું હોય છે. તો પી તમારે લેવો પડે. તો જોજો દાખલાની અંદર ક્યાંય પણ ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. અને આ દાખલો પૂછાવાની શક્યતા ખરી, બોર્ડની અંદર આ દાખલો પૂછાવાની શક્યતા ખરી. તો મોસ્ટ IMP પણ દાખલો જે છે PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર. જો અહીં આપને આપી દીધું છે P અને Qની જ વેલ્યુ આપને આપી છે 5 સેન્ટીમીટર. હા, અહીંયા આના ઉપરથી આપણે વેલ્યુ મેળવવાની છે. હવે તો PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર. તો આપણે PRને કરતા બનાવો મિત્રો અને બરાબર 25 અને QR જે છે એ આ બાજુ બરાબર ની આ બાજુ ડાબી બાજુ છે, જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. હવે આપને જે વેલ્યુ મળી ને એ PRની વેલ્યુ મળી. હવે આપણે પહેલાં તો પાયથાગોરસના નિયમ પ્રમાણે એનું લખો કે કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો પ્લસ QRનો વર્ગ. તો PRનો વર્ગ જો મિત્રો PRનો વર્ગની જે વેલ્યુ મળી બરાબર છે એ આમાં મૂકો. તો 25 માઇનસ QR અવયવ પડશે અને એનો વર્ગ. P અને Q એટલે 5નો વર્ગ એ આપણી પાસે છે. QR જ આપણે મેળવવાનું, QR આપણે નથી ખબર. હવે અહીંયા તો તમને ખબર જ છે કે આપણે અવયવ જોઈએ A પ્લસ B હોય તો પહેલા પદનો વર્ગ, વધતા હોય તો વધતા, ઓછા હોય તો નિયમના 2 પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. એ જ રીતના ઓછા હોય તો પણ આપણે એ જ કરીએ છીએ, પહેલા પદનો વર્ગ ઓછા, નિયમના 2 પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. હંમેશને માટે છેલ્લે વધતા જ. તો આમાંથી 2માંથી 1 તો અહીં જો ઓછા છે તો આપણે ઓછાવાળું પહેલું જ બીજું લાગુ પડશે. પહેલાં જ પદનો વર્ગ એટલે કે 25નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું એટલે 25 અને બીજું એટલે QR. મિત્રો જોજો ભૂલાય નહીં. અને પ્લસ હંમેશને માટે બીજા પદનો વર્ગ એટલે QRનો વર્ગ બરાબર 5નો વર્ગ 25 અને QRનો વર્ગ એમ નમ. આપણે ઘણી વખત અવયવ પાડવામાં પણ મિસ થતા હોય છે. હવે 25નો વર્ગ 625, 25 ગુણ્યા 25 એટલે 625 અને 25 દુ 50 માઇનસ 50 QR માઇનસ 25 દુ 50 માઇનસ 50 QR અને વત્તા QRનો વર્ગ અને બરાબર 25 વત્તા QRનો વર્ગ. હવે શું કરશું તો કે 25 અચળ પદ જે છે બરાબર છે, બે બાજુ QR જે છે આ બાજુ છે અને આ બાજુ છે તો ઓટોમેટિક એને ઉડાડી જ દો, કારણ કે બરાબરની આ બાજુ છે ને બરાબરની ઓલી બાજુ છે એટલે QR ગયું. હવે 25 છે બરાબર છે અને આપણે આ બાજુ લઈ લ્યો, અચળ પદ છે. આ 25 છે આ બાજુ આવે તો માઇનસ અને આ માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ. આ કામ આપણે પહેલું કરવાનું QR. અહીંયા ગુણાકારનો સંબંધ હોય, કાંઈ ના હોય એટલે 625માંથી 25 જાય તો 600 અને બરાબર 50 QR. હવે આ 50 ગુણાકારમાં જે છે ને એ ભાગાકારમાં આવશે, 600ના ભાગાકારમાં એટલે QR વધશે. જોજો અહીંયા તો 600 ભાગ્યા 50 બરાબર QR. તો 1 મીંડું ગયું અને 12 5 60, 12 5 60. તેથી QRની વેલ્યુ આપને મળી 12. હવે QR મળી ગયું આપને 12. હવે QR મળી ગયું એટલે તમે આની અંદર મૂકો એટલે તમને PR મળશે. તેથી PR બરાબર 25 માઇનસ QR. તેથી PR બરાબર 25 માઇનસ QR એટલે 12. તેથી PR મિત્રો આપને મળશે 13.
તો પી આર આપને 13 મળ્યું, ક્યુ આર આપને 12 મળશે, એટલે કે 12 મળ્યું, અને પી અને ક્યુ તો 5 આપેલું જ હતું. હવે જે મિત્રો જે છે એ આપણે મેળવી લઈએ. સાઇન પીની વેલ્યુ જોઈએ, કોસ પી અને ટેન પી, બસ એટલું મેળવવાનું છે. હવે તો સાઇન પી થીટા તરીકે પીને લેવાનો છે, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન પીનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે પી તરીકે સામેની બાજુ એટલે ક્યુ આર અને કર્ણ એટલે પી આર. તો ક્યુ આરના છેદમાં પી આર. તો ક્યુ આર કેટલું છે? 12 અને કર્ણ આપણી પાસે 13. તો 12ના છેદમાં 13. ત્યાર પછી આપણે કોસ પી મેળવવાનું. તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે પીની જ પાસેની બાજુ એટલે પી અને ક્યુ, અને કર્ણ એટલે ક્યુ આર જ, સોરી પી આર જ, એટલે કે 5ના છેદમાં 13. ત્યાર પછી આપણે મિત્રો ટેન પી જોઈએ છે. તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે સાબા છેદમાં પાબા. તો પીની સામેની બાજુ જોઈએ, પીની સામેની બાજુ ક્યુ આર અને પાસેની બાજુ એટલે પી અને ક્યુ. તો સામેની બાજુ એટલે 12 એટલે 12ના છેદમાં 5. તો મિત્રો આખું પ્રકરણ બરાબર છે મિત્રો, એકદમ સરળ છે. તો આ રીતના મિત્રો થોડુંક તમે સૂત્રનો જો મહાવરો કરશો, સૂત્રનું ધ્યાન દેશો તો 100% સ્વાધ્યાય 8.1 તમને આવડી જ જશે.